ભારતીય જનતા પાર્ટી જ્યાં 5 લાખથી વધારે લીડ સાથે જીતવાનો દાવો કરી રહી છે, તેવામાં હવે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો કરતાં તેમના જે ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે અને તેને લઈને જે વિરોધ થઈ રહ્યો છે તેની ચર્ચા વધારે થઈ રહી છે. પહેલા વડોદરામાં રંજનબેન ભટ્ટનો વિરોધ થયો, ત્યારબાદ પોરબંદરમાં મનસુખ માંડવિયાનો વિરોધ અને ગેનીબેનની સામે ઊભા રહેલા રેખા ચૌધરીને બદલવાની ચર્ચા પણ ચાલી રહી છે. અને હવે એક નવો વિરોધ અને નવો વિરોધ કરતાં પણ નવી ચર્ચા સામે આવી છે અને આ ચર્ચા છે મધ્ય ગુજરાતના આણંદના ઉમેદવાર મિતેશ પટેલને લઈને. મિતેશ પટેલ સાંસદ તો છે જ, પરંતુ હવે મિતેશ પટેલને બદલવાની ચર્ચા પણ ચાલી રહી છે. શું છે આખો મામલો, કેમ મિતેશ પટેલને લઈને ચર્ચા શરૂ થઈ છે, જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આણંદ સીટથી ઉમેદવાર એવા મિતેશ પટેલ આમ તો ચૂંટણી જીતેલા છે, એટલે મિતેશ પટેલ જ્યારે તેમના નામની ઘોષણા થઈ ત્યારે કહેવાતું હતું કે મિતેશ પટેલ માટે આ વખતે ચૂંટણી જીતવી એટલે બિલકુલ સાધારણ વાત. પરંતુ કોંગ્રેસે તેમની સામે અમિત ચાવડાને, જે વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકેની ભૂમિકા અત્યારે અદા કરી રહ્યા છે, તેમને ટિકિટ આપવામાં આવી એટલે થોડી વધારે સીટની ચર્ચા થઈ. પરંતુ આજે કંઈક નવા જૂનીના એંધાણની ચર્ચાઓ હવે શરૂ થઈ ગઈ છે. મિતેશ પટેલને લઈને આ નવા જૂનીના એંધાણની ચર્ચા છે. કહેવાય રહ્યું છે કે મિતેશ પટેલને દિલ્હીનું તેડું આવ્યું છે અને દિલ્હીનું તેડું શેના માટે આવ્યું છે તેને લઈને હવે ચર્ચા શરૂ થઈ છે. કહેવાય રહ્યું છે કે મિતેશ પટેલને ઉમેદવાર તરીકે બદલાઈ પણ શકે છે. કેમ બદલાવાની ચર્ચા છે? કારણ કે અત્યારે અમારા સૂત્ર જે કહી રહ્યું છે, હાલાકી નિર્ભય ન્યૂઝ ક્યાંય આ ન્યૂઝની પુષ્ટિ નથી કરી રહ્યું, પરંતુ એટલું ચોક્કસ છે કે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે મિતેશ પટેલને લઈને. આ વિડીયોને લઈને જ્યારે અમે મિતેશ પટેલને ફોન કર્યો અને તેમને સીધો સવાલ પૂછ્યો કે આપનો કોઈ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, ત્યારે મિતેશ પટેલે સ્પષ્ટ શબ્દમાં ના પાડી દીધી કે ના, આ વાત ખોટી છે. એટલે જ અમે કહી રહ્યા છીએ કે આની પુષ્ટિ નિર્ભય ન્યૂઝ નથી કરી રહ્યું, પરંતુ હા એટલું ચોક્કસ છે કે અત્યારે એવું સાંભળવામાં આવી રહ્યું છે કે મિતેશ પટેલનો આ વિડીયો વાયરલ થયા બાદ તેમને દિલ્હીનું તેડું આવી ગયું છે અને તેમને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. તેમની પાસેથી ખુલાસાઓ માંગવામાં આવશે. હવે ચર્ચા એ છે કે આ વિડીયો છે શેનો અને કેમ આ વિડીયોને લઈને આલાકમાન તેમને બોલાવી રહ્યા છે, દિલ્હી સુધી બોલાવી રહ્યા છે. અને દિલ્હી બોલાવી રહ્યા છે તો વિડીયોમાં કઈ ગંભીરતા હશે જેના કારણે મિતેશ પટેલને બોલાવવામાં આવી રહ્યા છે? શું મિતેશ પટેલનો આ વિડીયો તેમની આ ટિકિટ પણ, આ સીટ ખાલી કરાવડાવી શકે? કારણ કે ટિકિટ તો મળી ગઈ છે, હવે ભારતીય જનતા પાર્ટી છે, કારણ કે કંઈ પણ બની શકે. અને જો તેને લઈને ચર્ચા વધારે પણ થઈ અને માની લઈએ કે એ વિડીયોની અંદર કંઈક અજુગતું હોય જેના કારણે ભારતીય જનતા પાર્ટીને બદનામ થવાનો વારો આવે, તો બની પણ શકે કે મિતેશ પટેલને અહીંયાથી એની જે ટિકિટ આપવામાં આવી છે તે ટિકિટ પાછી પણ લઈ લેવામાં આવે, એટલે કોઈ અન્ય વ્યક્તિને ટિકિટ આપી દેવામાં આવે. હવે વિડીયોમાં શું છે, કઈ રીતની ચર્ચા છે, તે નિર્ભય ન્યૂઝ ક્યાંય પુષ્ટિ નથી કરી રહ્યું, પરંતુ હા આ ચર્ચા છે, મધ્ય ગુજરાતની અંદર ચર્ચા ચાલી રહી છે અને કહેવાય રહ્યું છે કે આલાકમાન દ્વારા મિતેશ પટેલને દિલ્હી બોલાવવામાં આવ્યા છે, તેમને તેડું આવી ગયું છે. એટલે મિતેશ પટેલને લઈને હવે શું નવા જૂની થશે તે પણ જોવાનું દિલચસ્પ રહેશે. કારણ કે આ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ સામે નહીં, પરંતુ પોતાના અને પોતાના જ નેતાઓ સામે લડતી દેખાઈ રહી છે. એ વડોદરામાં રંજન ભટ્ટ હોય કે અને તેમની સામે જ્યોતિ પંડ્યા હોય કે પછી મનસુખ માંડવિયા વર્સિસ જયેશ રાદડિયા હોય કે પછી બનાસકાંઠાની અંદર રેખાબેન ચૌધરીનો મામલો હોય, જોવાનું દિલચસ્પ થશે કે મિતેશ પટેલનું હવે થશે શું. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અને મિતેશ પટેલ રિલેટેડ કોઈ પણ ખબર આવશે તો નિર્ભય ન્યૂઝ આપને સૌથી પહેલા બતાડશે. તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.